તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 8 જે ગણિતનો પરિચય એના પર મોસ્ટ એમ્પી દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણી કોઈ પણ વિડીયો મૂકેલો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આપણે વિડીયો ચાલુ કરીશું. જો cos θ + sin θ = p અને sec θ + cosec θ = q, તો સાબિત કરો કે q બ્રેકેટ p² - 1 = 2p. તો આપણે પહેલા આખું સેન્ટેન્સ લખીશું કે cos θ + sin θ = p. હવે શું કરવાનું? તો બંને બાજુ વર્ગ કરવાનો. કેમ? કે સ્ક્વેર છે તો બંને બાજુ વર્ગ કરીશું તો સ્ક્વેર આવશે. તો લખીશું કે બંને બાજુ શું લખવાનું? બંને બાજુ વર્ગ કરતા એટલે cos θ + sin θ આખાનો સ્ક્વેર બરાબર p². તો માટે હવે એક આ શેની ફોર્મ્યુલા છે? જો તમને ફોર્મ્યુલા આવડતી હશે તો તમને તરત ખબર પડી જશે કે આ શેની ફોર્મ્યુલા છે. તો એક કઈ ફોર્મ્યુલા યુઝ થાય છે? a + b હોલ સ્ક્વેર. તો એની ફોર્મ્યુલા શું છે? a² + 2ab + b². તો cos² θ + 2 cos θ * sin θ + sin² θ = p². તો મિત્રો તમને ખબર જ છે રાઈટ કે sin² θ + cos² θ શું થાય? 1 થાય. તો આપણે લખીશું કે sin² θ + cos² θ + 2 cos θ * sin θ = p². તો sin² θ + cos² θ શું થાય? 1. એટલે માટે 1 + 2 cos θ * sin θ = p². તો હવે આપણે શું કરીશું? આ બંને પહેલા હટાઈશું. એટલે લખીશું કે માટે આપણે લખીશું કે માટે 2 cos θ * sin θ = p² - 1. So therefore p² - 1 = 2 cos θ * sin θ. ચલો હવે આપણને p² - 1 મળી ગયું. q ની વેલ્યુ આપણને આપી દીધેલી છે રાઈટ. હા, હવે આપણે આ આન્સર લાવવાનો છે. એટલે આટલું નથી લાવવાનું, આપણે આન્સર તો લાવવાનો છે. આપણે કામ કરીશું, જવાબ લઈશું. થોડા હવે ડાબા બરાબર શું છે? q કૌંસમાં p² - 1. તો q શું છે? sec θ plus cosec θ. p² - 1 શું છે? 2 cos θ * sin θ. તો ઇઝીક્વલ ટુ આનું શું થશે? તો તમને ફોર્મ્યુલા આવડતી તો તમને તરત ખબર પડે કે કઈ ફોર્મ્યુલાનો યુઝ થાય. તો sec θ ની ફોર્મ્યુલા શું છે? 1/cos θ. cosec θ ની ફોર્મ્યુલા શું છે? 1/sin θ. એટલે જો તમને ફોર્મ્યુલા યાદ ના રહેતી હોય તો કેવી રીતે આપણે યાદ રાખવાનું? કે sec જોડે હંમેશા શું આવે? cos જ આવે અને cosec જોડે હંમેશા શું આવે? sin જ આવે. તો sec θ એટલે લખીશું કે 1/cos θ plus cosec θ એટલે 1/sin θ. 2 cos θ * sin θ. તો હવે આપણે એનો એસિમેટ્રિક લસા કાઢીશું. તો શું લસા નીકળશે? cos θ + sin θ upon આનો લસા નીકળશે cos θ * sin θ પણ અહીંયા cos θ છે એટલે શું આવે? sin θ. અહીંયા sin θ છે એટલે શું આવે? cos θ upon sin θ cos θ into 2 cos θ sin θ. તો આ sin θ cos θ અને આ cos θ sin θ ઉડી ગયા. તો શું બાકી રહ્યું? કે sin θ + cos θ into 2. ચલો હવે પલટાઈ દઈશું. તો બરાબર 2 કૌંસમાં sin θ + cos θ બરાબર 2 sin θ + cos θ શું છે? p.
એટલે આપણે લખીશું ઈ. તો બરાબર જવાબ. આપણો આન્સર આવી ગયો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.